તો કોમલબેન હે ને ભજીયાનો પ્રોગ્રામ કરીને અમારે બેન તો ઘેર ભાગી જવું હતું. આ સાડા બેન જોઈએ ફરે આટા મારે અહીં તો કઈ બોલાય નહીં. कैसे हो? बढ़िया. बारिश बारिश आई तुम्हारे गाँव में? नहीं आई तो એટલે બે ગયો ભજીયા બનાવે રાતો ને ઘેર જાય. કોમલા તારે અહીંયા મીંદડા તો છે ત્યાં ખાય કેટલા દહક તો હે ને ભાઈ એ આવ્યું ગોલું એ આવ્યું. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટી ફેમિલી? અમે તો આજે છે ને ફૂલ મોજમાં છે, કારણ કે યાર વરસાદ થઈ ગયો છે ચાલુ. તો ઝીણા ઝીણો આવે, જો કે બહુ તો ન થયો અત્યારે, પણ ઝીણા ઝીણો ચાલુ થઈ ગયો. મસ્ત વાતાવરણ થઈ ગયા, કેમ કે એકદમ ગરમી થતી હતી ને યાર ભાઈ જોરદાર. અને હવે વાવણી કદાચ થઈ જાય એવો વરસાદ થઈ જાય ને તો હાવ મોજ પડી જાય. અત્યારે પણ જો આવો છે ને ટૂંકમાં વરસાદ આવે છે. દાદીમાને બધા અહીંયા બેઠા ને આ ખાટલામાં તો બધી માલ સામાન પડ્યો. ફાઇનલી તો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો. ને આપણે અગાસીમાં ઠેકાણે પાણી પડતું હતું ને, તાલપત્રી નાખી દીધી આપણે. આવું સોલ્યુશન નાખી દીધું, જોયેલું આવે ને વોટરપ્રૂફ. તો પણ છે ને પાણી એક જ રૂમમાં આવે, બાકી ક્યાંય નથી આવતું. નાખી દીધા હતા ટૂંકમાં તાલપત્રીને તાલા બે. પપ્પાનું મમ્મી છે બધા. મેં તો આમ અંધાર્યો ફૂલ. ને આ નાળિયેર આપણે છે ને રોપ બનાવી નહીં છે, પણ આમાં ફાલ તમે ખાલી જોઈ લો. ભૂકા બોલાવી દઈ કે નહીં, 3 રૂમમાંથી કાપી લીધો ને હજી તો આટલો. કેમ છે ભાઈ ફાલીમાં? હે ટીડી નાળી છે, ટીડી આમાં છે ને રોપ બનાવીએ. કેમ છે લક્ષ્મીમાં રોપ? કઈ ઘટે નહીં ને? તો કઈ ઘટે જ નહીં. હા હાલો ભાઈ, તો બધી છે ને સાફ સફાઈ કરી લઈએ. સંજયભાઈ આવે છે ઠેલી લઈને ને આપણે જવાનું છે કોમલબેનના ઘરે. કેમ કે નવરા બેઠા તો કંઈક તો યાર વિચાર આવે ને, હાલો કોમલબેનના ઘરે આટો મારતા હોય, કેમ કે નજીક જ થાય. હાલો તો કોમલબેનના ઘરે જઈને બ્લોગને પાછો કન્ટિન્યુ ચાલુ કરીએ. ને મોબાઈલ નાખી દે ખીચામાં પ્લાસ્ટિક ઠેલીમાં, કેમ કે વરસાદ આવે એવી શક્યતા ફૂલ છે. હાલો તો આવ્યો તો કોમલબેનના ઘરે. અહીંયા તો વરસાદ આવ્યો તો બેરોલું ભર્યા. આપણા નીરુબેન બકાલો સુધારે ને કોમલબેન. આ સાડા બેન જોઈએ ફરે આટા મારે અહીં તો કંઈ બોલાય નહીં. અહીં કંઈ બોલાય નહીં સાડા બેનની. એ જો મીરુ આવી, મોહિત ને ભાઈ. મને ગુલાબડી ગમે, ઉપાડી જાવી. મસ્ત છે બાકી. એ આવ્યું ગોલું એ આવ્યું આવ્યું દીટકો. બીજી લાગે. કોમલબેન હે ને ભજીયાનો પ્રોગ્રામ કરીને અમારે બેન તો ઘેર ભાગી જવું હતું. કોમલબેન માન તો આપવો પડે ને ભાઈઓ અહીંયા વાત ઘેર. કોમલબેન બધું કામ કરે. કોમલબેન નું ઘર અહીંયા ને આ રસોડું છે ટૂંકમાં. અહીંયા ઘર છે ને આ સાઈડ છે. સાદું કઈ નથી, એ પીછે બધા માણસો આખા. અમે જો ભેહું બાંધ્યું હતી ઢગલો. કોમલા તારે અહીંયા મીંદડા તો છે ત્યાં ખાય કેટલા દહક તો હે ને ભાઈ? એક તો ક્યાંક મરવા પડ્યું, એમ કે કાવડું બેઠું. જો આ બેઠું હું ઝૂમ માર વળી છું. જો દરિયો દેખાતું એને એને બે એને ટૂંકમાં આ મીંદડા જઈ ગયા. આને મમ્મી છે ને દીપડો ખાઈ ગયો એવું છે ને કમર? દીપડો ખાઈ ગયો તો બસ હિંકા છે તમે હાસવે બિસ્કિટ ખવડાવે બિસ્કિટ. હલો તેલ બેલ થાય તો ભજીયા ખાઈને ભાજી ગમે તો ફેરી મોડું થાય. અમે નાસ્તો કરીને આવતા હતા તો પછી નાસ્તો કરી કેટલું ખાવું પછી અમારે માન દે હાજી થોડા બોલા બધી મગાવાય તો. એટલે બે ગયો ભજીયા બનાવે રાતો ને ઘેર જાય. કાકોમાં હોય મહેનત ફેલ જાય નહીં જાય. ભજીયા ખાઈ જતા શાક બનાવ્યા ભજીયા બટાટાવાળા બધી ફેસિલિટી છે. ઠેલી ભર અહીં જો મોહિત અમારા મોહિત કીધું ઠેલી ભરીને મોહિત જીધું આમ જ્યાં ઠેલી મૂકી નહીં કાદીમાંથી ઠેલી ભરી એવું આખી. હાલો તો ભજીયા છે ને મસ્ત મજાના કોમલબેન ત્યાં ખાઈ લીધા ને. કોમલબેન હજી તો ભજીયા બનાવે. કોમલ તારા હાથ બનાવે છે એટલે ખીરા થઈ જાય તારે. ભજીયા સારા બનાવે તો કોમલબેન કંઈ ઘટે નહીં. હાલો તો જાદા બેન ટૂંકમાં મેં રજા લેવું.
હાલો મેગી ખવડાવી છે કાલે, બીજું કામ તો હાલો તો કોમલબેનના ઘરે જ જઈએ, આપણા ઘરે ત્યાં જઈને ઘરે જઈને આપણે બ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ. કોમલબેનના ઘરેથી પૂગી ગયા છે હવે આપણા ઘરે. હવે આપણે નાસ્તો પાણી કરી દઈએ, કેવું પડશે ને હવે. એમ તને કહું કે અમારો રોટલા ન કરતી, શાક થઈ ગયું. હા પણ હું તને ફોન કરીને તું ફોન તો ઉપાડી નહીં, તારો ફોન તો વાં પડ્યો છે. એ શાક છે ને અમારા ભાગનું ભેગું નીકળી જાય. હું શાક કેવું બનાવ્યું હતું એ પ્રમાણે હું પછી કહું. રોટલી બની ને રોટલા તો મારા હાથ તને રોટલી કરી નાખી. રેડી કઈ વાંધો નહીં ભાઈ, રોટલી ખાવી પડે. ભજીયા મને એકરા બહુ આપણે ન હાલે, રોટલી તો ખાવી જ પડે. કામ મમ્મી રેડું નાખતી નાખતી આવે. હા શાક બાંધવી જાય. ક્યાં બાંધીને લઈ જાવ? શાક તો થઈ ગયું. પછી શાક થઈ ગયું પણ ત્યાં ધરા કમલ કોમેલી બેન બેહાર જતા શું કરું? હા બે હવે લોહી પી ગયું લે મારે કે તમે જમવાનું કે બધું ઘેર ફોન કરી દેવાય ને કે બનાવે રાખે. પણ મમ્મી ફોન આનો કોઈ દી કોઈ દિવસ ઉપાડે જ દે. પછી કામ કરો તારે પાસે નંબર છે, તારો ફોન નંબર દે લે. ફોન આમાં જ મૂકી દેવાય બારી. લાય તાર નંબર લઈ તને કાલથી ફોન કરી દે. લે તાર નંબર. હાલો ભાઈ તો આને કેમ સમજાવવા જા બધા ઘેર જ્યાં જમવા ને એને ફોન કર્યો તો ફોન કોઈ ઉપાડે નહીં. કારણ કે શાકે કે જાય તને બાંધો કે લેતો જા. હા બધી એમ છે ભાઈ આમાં. જો મારે આવા કાંઈ કાંઈ થાય આવ્યું ખેર છે બધે ભાઈ આમાં. અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 7:30 પોણા 8 જેવો થઈ ગયો. અને હું લખીમાં બેસે ને અત્યારે ભેહું પાઈ આ ડોયલું બધું અહીંયા મૂકી દીધું. લખીમાં હજુ અહીંયા હે વરસાદ હતો ને તે ખારું પણ નથી ઉલાસ. ગરમી કેવી થઈ ગઈ મમ્મી? એક ભેજ વ્યાણી ને અત્યારે છે ને મીઠું પાણી પાઈ. બાકી છે ને આપણે બોરમાંથી પાણી પાતા છેલ્લા 6-7 મહિનાથી. બાકી આપણે મીઠું જ પાતા. પણ પાણી આવવા છે ને ટૂંકમાં નહોતા ને કે એટલે આપણે ખુદની મોરું પાણી પીવું પડે ને એટલે પછી ભેહુંને થોડુંક નબળું પાણી પાયું એમ. ને આ જો જોઈએ હેરેથી બટા તું બેગ દીનું તું બેગ દીનું મહેમાન છે. જો આ ભૂખરા પાણા કેટલા 6 ઇંચનું હોય, 6 દૂર 12 1 ફૂટ પાડો તો 1 ફૂટ ને માથે ખાલી હાવ નાનું. આ છે ને તમને વિડીયોમાં તમને કોઈ સમજાતું જ નહીં પણ હાવ એટલે હાવ ઝીંકું થાય. હવે આનો કાન તમે જો, આમ તમે જો એવડો કાન માણા કાનમાં એવડા તો કાનનું છે. હાવ ઝીંકો એવો નબળું પાડું છે જોઈને વિભૂતિ. હાલો ભાઈ તો ઘડી ક્યારે ફોરો ખાઈ લે. ગરમી તો જો મારા મોઢા ઉપર. कैसे हो? बढ़िया. बारिश बारिश आई तुम्हारे गाँव में? नहीं आई तो कहीं नहीं. એ અહીંયા જો ભૂરી રમે. હિરલ નામ છે હિરલ. વરસાદ છે ને જેવો તેવો થયો. ટૂંકમાં વાવણી ફૂલ થઈ નથી. ટૂંકમાં છે ને ફૂલ વાવણી નથી થઈ. થોડુંક વધારે આપણે ખતરીએ ને તો કોરી નીકળે ટૂંકમાં જમીનમાં ધૂળ. પણ હવે હિંમત કરીને થોડું ઘણું તો વાવી દેવું. ફાટે એવું લાગશે કે વરસાદ ન થાય તો પાઈ દેવું. તો હાલો અમે મહેનત કરવા માંડી જઈએ ને. આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધું ભૂલી જજો. બાય બાય.